શબ્દને શર્મસાર કરતો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે। વાત છે ધોરાજીની કે જ્યાં 2 દિવસ પહેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી 45 વર્ષના બટુક મકવાણા ઉંમર વર્ષ 45નો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકાનો ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને મૃતકના માથાના ભાગે ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા અને પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈ કેએસ ગડચરે ટીમ બનાવી અને સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા। ત્યારે 24 કલાકથી પણ ઓછા સમયમાં ધોરાજી પોલીસે આરોપીને જામકંડોળાની સીમમાંથી ઝડપી પાડ્યો અને વધુ તપાસ હાથ ધરી છે। મૃતક બટુક મકવાણાની હત્યા કરનાર એમનો જ મિત્ર વિક્રમ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યો છે અને પૂછપરછ હાથ ધરતા વિક્રમ મકવાણાએ પોલીસ સમક્ષ વાતની કબૂલાત આપી કે બટુક અને વિક્રમ બંને મિત્રો હતા, બંનેની ગાઢ મિત્રતા હતી। વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્રએ જ એના મિત્રને માત્ર દારૂ પી અને નશાની હાલતમાં પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો અને હત્યા બાદ કોઈને શંકા ન જાય તેવા હેતુથી લાશને ધોરાજીની બંધ પડેલ સર ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાં નાખી દીધો। આરોપી અને મરણ જનાર બંનેએ એક સાથે દારૂ પીધું હતું અને દારૂ પીધા બાદ જે દારૂ વધ્યું એના પૈસા કોણ આપશે, જે બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને વાત હત્યામાં પલટી હતી। મૃતકને સંતાનમાં 3 દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે અને મૃતકની પત્ની ભિક્ષાવૃત્તિ કરીને સંતાનોનું પેટ અને એમના પરિવારનું ગુજરાન ચલાવતી હતી। રિપોર્ટર અમીર પઠાણ, A to Z ન્યૂઝ, ધોરાજી। તારીખ 25 જૂન 2025ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે। આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી। તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી। આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યો છે। સાહેબ, આરોપીને ક્યાંથી પકડવામાં આવેલો, કઈ રીતે પકડવામાં આવેલો છે, ગુનાહિત ઇતિહાસો શું છે? આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી જામકંડોરણા તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે। હત્યાનું કારણ આ છે કે આરોપી અને મરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડું થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને મરણ જનારને હત્યા કરી દીધી હતી। હવે સુધી આ લોકો મિત્રો છે, ફક્ત એટલું જ જાણવામાં આવ્યું છે। નરસિંહભાઈ મગનભાઈ। નરસિંહભાઈ, તમારા છોકરો જે બુગદામાં નગ્ન હાલતમાં મળેલો હતો અને શું કહેશો આ બાબતે? હા, હવે એમાં એવું છે સાહેબ, એ માણસ સાથે અમારો કોઈ ન્યાય છે, અમારે એને કોઈ બેઠે જ નથી, કોઈ દી અમારે કોઈ સંબંધ નથી। હવે વાઘરી છે અમારો, દેવી પૂજક છે તો ગામમાં રખડતા કોઈ બાકી અમારે અહીંયા કોઈ લેવા દેવા છે નહીં। હવે કાંઈ લેવા દેવા નથી તો આ માણસ મારા દીકરાનું બટુક નરસિંહનું શું કામ ને એને આવું બધું મારીને અને ગટરમાં ફેંકી દીધા। આવો ઢૈરી કાંઈ માર્યો, એવા ગરીબ માણસને શું કામ માર્યો? આવું બધું શું ગુનો છે? હવે ગુનો નથી, ગુના બને આ બિન ગુનેને મારી નાખો છે। કહેતા બધા પોલીસ ખાતું કહેતા છે, અમે કહેતા ઓલા કહેતા છે કે દારૂ પીએ, દારૂ પીએ તો સાહેબ આવો કાંઈ દારૂ હોય? આવો માણસ મારી નાખી દે કાંઈ? આવું મદદ કરી નાખે? આવું કેવો દારૂ, આવું કેવો ખોટી વાત હોય? હવે એ માણસ બિચારાને દારૂ પાઈ દીધી, પણ એને કાંઈ ખબર નથી મને ક્યાં લઈ જાય છે, ક્યાં લઈ જાય, હું મારે જવું નહીં એટલે બધો દારૂ પાઈ દીધો। એટલે મારે એવું કેવું છે કે જે પોલીસ ખાતું છે અટાણે એને મને કીધું કે 24 કલાકમાં પકડી લઈને તમારી પાસે હાજર કરે, હાજર કર્યો, આભાર એનો। અને દેશભક્તિ કરે પોલીસ ખાતું, બહુ સારી કહેવાય। પણ આને સાલાને સાહેબ આવીને ફાંસીની સજા આપો, અમે આને આને મારી નાખો, જીવતો રાખો, આને ફાંસીની સજા દીધી। આ ગુનેગાર છે મોટો અહીંયા,
આ ગુનેગાર કહેવાય માણસ. આવા માણસને દાહાને મારી નાખ્યો તો આને તો કેટલાને શું મારી કેટલા ઠેકાણે મારતો છે, કેટલાને મર્ડર કરી નાખી દીધી કેને ખબર છે. આ ચાલો હરામી ખોટો છે, અને મારી નાખો. જો તમે દેશભક્તિ હોય, પોલીસ ખાતું હોય, અને ન્યાયજી સરકાર, ન્યાયજી પોલીસ વાળા હોય, ન્યાયજી સાહેબ છે, જો ન્યાયજીને આવડતું હોય તો એને ફાંસીની સજા આપો. આ